અહીંયા છે ને છોકરા નાવા આવી ગયા. છોકરા મજા આવે નાવાની? ફૂલે ફૂલ મોજ આવે ને? હા એમ. બાકી મિત્રો આ મશીન હકારવા છે ને ડ્રાઈવર સારો જોઈ અને મશીન છે ને આડું આડું ભાગી જાય તો ગમે એનાથી હાલે નહીં ભાઈ. મેં ટ્રાય મારી કાલે 2-3 વાર પણ આડું ભાગી જાય કાં ઊભું રહી જાય કાં વધારે હાલી જાય. મશીન સારું છે જો આપણે લેવું જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર તમારો એક આપણા નવા વ્લોગની અંદર. મિત્રો આજનો વ્લોગ છે ને આપણો ખેતીવાડીને લગતો છે. તો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ. તો મગ છે થોડાક એવા અને અહીંયા થોડીક ઝાર છે. તો મિત્રો આજે છે ને આપણે આમાં હાથી હકારવાનું છે કારણ કે છે ને ખડ વધી ગયું છે મગમાં. તો તમે જોઈ શકો છો ખડ બહુ વધારે છે. તો કંઈક મશીન બનાવેલું છે રાબ જેવું આવે છે તો એમાંથી છે ને ખડ નીકળી જાય છે અને વચ્ચે છે ને થોડું ખડ રહી છે જો આ રીતના. તો જોઈએ આપણે કેવું કામ કરે છે એ મશીન. જો આ રીતના ખડ છે ને બધી બાજુથી પાડી દે છે અને વચ્ચે વચ્ચે થોડું થોડું ખડ રહી જાય છે તમે જુઓ. તો આ પછી છે ને ખેંચવું પડે. તો જોઈએ ભાઈ પાવર ડીલર મશીન કેવું કામ કરે છે. તો મિત્રો આ રીતે હાલે છે પાવર ડીલર. તમે મશીન જુઓ ભાઈ, એન્જિનથી બનાવેલું છે, ડીઝલથી હાલે. ટક 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 હાલે જ રાખે. આ છે ભાઈ પાવર ડીલર મશીન ખડ કાઢવા માટે. કેમ રિટર્ન લીધું? બીજામાં લેવું છે? હાલો ફૂલે ફૂલ. આ રીતે કંઈક કામ કરે છે. નીચે પાવડી આવે છે 3 ને 2 ટાયર આવે છે. તો મિત્રો આ મશીનમાં છે ને લોઢાના ટાયર છે. તમે જોવો છો તો કદાચ ભીનું હોય ને તોય છે ને આરામથી હાલી જાય. ને જો લબ્બરના હવાવાળા ટાયર હોય ને તો આમાં ગારામાં ખૂટી જાય. એટલે આ છે ને સૌથી સારું બેસ્ટ. તો આમાં ટર્ન મારો હોય ને એટલે આ છે ને ઊંચું કરી લેવાનું, ઊંચું થઈ જાય છે. બાકી લીવર દઈએ એટલે હાલવા મળે પાછું. મગ ઉપર હાલી ગયું છે પણ વાંધો નહીં, થોડીક તો નુકસાની થાય ભાઈ. આ રીતે મિત્રો આ પાવર ડીલર કામ કરે છે. થોડું થોડું તમારું ખડ કાઢી નાખે અને બહુ જલ્દી કાઢી નાખે. મતલબ ટાઈમ ન લાગે. તમે આને પારવામાં ખેંચવામાં રહો ને તો બહુ વધારે ટાઈમ લાગે. તો આ રીતે છે પાવર ડીલર. તો આપણે હમણાં ટ્રાય કરીએ ભાઈ, હકારીએ કેવું હાલે છે આપણેથી. હાલે છે કે નથી હાલતું? બાકી ખડ ઉપાડે છે તમે જુઓ. પટ 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 હાલે જ રાખે. તો મિત્રો આપણે છે ને હાલ અત્યારે બીજી વાડીમાં ડુંગળી વાઢવાનું પણ કામ હાલે છે. અને અત્યારે ભાઈ વરસાદ છે ને ગમે ત્યારે આવી કે કારણ કે 3-4 દિવસથી વાતાવરણ જેવું છે ને વાદળા એટલા બનાય છે ને ભાઈ. જો તમે અત્યારે પણ જોઈ શકો છો. કાલે પણ બહુ ભયંકર વાતાવરણ હતું ભાઈ, વરસાદની બહુ બીક હતી. તો રાતે છે ને ડુંગળીનો ઢગલો બગલો ઢાંકી દીધો. પણ વરસાદ આવ્યો નહીં ભાઈ, સારું થયું. કારણ કે વરસાદ આવશે ને તો ભાઈ થોડીક તકલીફ જેવું રહે કારણ કે ડુંગળી વાઢવાનું કામ ચાલુ છે આપણું. બાકી અત્યારનું મોસમ જો વાદળ કેટલા મસ્ત છે, બ્લુ બ્લુ વ્હાઇટ વ્હાઇટ. અને આ છે આપણું ગામ રાજાવદર. તો ગામના પાદરની આપણી વાડી છે. આ પહેલી વાડી આપણી છે. તો મિત્રો વિડીયો જોવાની મજા આવે તો વિડીયોને લાઇક કરી દો, કોમેન્ટ કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો હમણાં આપણે મશીન હકારીએ ભાઈ કેવું હાલે છે કે નથી હાલતું એ જોવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મગમાં કેટલું બધું ખડ છે. આ છૈયો છે, અલગ અલગ પ્રકારનું ખડ છે. બધું પારવામાં મતલબ ખડ ખેંચવામાં રહ્યો ને તો ઘણો બધો સમય આમાં તમારો બગડી જાય. 2 થી 3 દિવસ લાગી જાય. અને મશીન છે ને મશીનથી બહુ સસ્તું પડે છે ને સારું પડે છે. ને અડધો કલાકમાં છે ને આ બધા મગ હમણાં સાફ થઈ જાય. પછી છે ને થોડું થોડું ખાલી ખડ કાઢવાનું રહે વચ્ચેથી. એટલે મિત્રો સમય છે ને ઘણો બધો બચી જાય. તો ઘણા બધા ફાયદા છે ભાઈ ને ઘણું બધું સસ્તું પડે છે. તો તમે બના રહેજો મિત્રો વિડીયોમાં. બાકી જો અત્યારે છે ને હજી તો 10 મિનિટ થઈ છે. 1 2 3 4 ને 5 અડધા મગમાંથી છે ને ખડ નીકળી ગયું છે. ખાલી અડધું બાકી છે. જુઓ આ ભાગ થઈ ગયો છે. ને મિત્રો ચાલુમાં છે ને સાંયો પણ આવતો જાય છે. વાદળ એટલા મસ્ત છે ને જુઓ તમે. પાછળ સાંયો તડકો બહુ મસ્ત વાતાવરણ છે. પણ વાદળ પણ બહુ વધારે છે ભાઈ. તો વરસાદની પણ સંભાવના છે. તો આપણે છે ને હવે ટ્રાય મારી છે મશીન આપણીથી હાલે કે નથી હાલતું. તો આ લીવર છે ને, આ બ્રેક નથી ને, લીવર છે આ. તો મિત્રો બરોબર. તો મિત્રો આ છે ને બ્રેક નથી કે ક્લચ નથી, આ છે ને લીવર છે. તો અહીંથી અહીંયા જોઈન્ટ છે. હાલો ભાઈ આપણે ટ્રાય કરીએ. હાલ્યો ફોન પકડો આ રીતે. દૂર વૈયા જાઓ થોડા. આને દબાવવાનું છે કે છે? સારું ભાગવા મળ્યું. ધીમે ધીમે હકારવું પડે.
નહીં હાલે. નહીં ભેગું થાય ભાઈ. કાંઈ નહીં, આપણે આંબામાં હકારશું હવે. આ છે ને બરોબર હાલતું નથી. મગ છે ને તૂટી જવાની બીક લાગે. જો અહીં ઉપર ટાયર ચડાવી દીધું છે. તો ભાઈ શીખવી તો પડે કોઈ પણ વસ્તુ છે ને. શરૂઆતમાં છે ને કોઈને ન આવડતું હોય, શરૂઆતમાં કોઈને ન આવડતું હોય, પણ થોડો ઘણો સમય એમાં કાઢો ને એટલે હાથ બેસી જાય તમારો. પણ જો આ ભાઈથી છે ને રેડી હાલે છે ને મારીથી હજી રેડી નથી હાલતું. જોયું ને મિત્રો, આપણે પણ મશીનમાં ટ્રાય મારી પણ બરોબર હાલ્યું નહીં. કારણ કે અહીંયા છે ને મગમાં છે ને થોડોક જ ગેપ આવે, તમે જોઈ શકો છો. વચ્ચે છે ને વધારે જગ્યા ન આવે અને મગના છોડવા ઉપર છે ને મશીન સડી જવાની બીક લાગે તો છોડવો છે ને તૂટી જાય મગનો. તો આપણે છે ને મિત્રો અહીંયા છે ને બાજુમાં જ આપણે આંબાવાડી છે, તો એમાં પણ હકારવાનું છે. તો એમાં આપણે ટ્રાય મારશું હવે, કારણ કે આમાં તો છે ને ભાઈ મગ નીકળી જવાની બીક લાગે, એટલે આંબામાં આપણે ટ્રાય મારવાનું છે. તો બના રહેજો મિત્રો વિડીયોમાં. તો મિત્રો આપણે આ વાડીમાં છે ને મગમાં હાથી હાલી ગયું છે. ફક્ત 15 થી 20 મિનિટ લાગી મિત્રો. જો આટલા મગ બતાવે છે ને, ફક્ત 15 થી 20 મિનિટનો સમય લાગ્યો છે. તો હવે આપણે જવાનું છે આંબાવાડીમાં. તો બગીચામાં જઈ ભાઈ, ત્યાં છે ને આપણે ટ્રાય મારવાની છે મશીનની. આવાજો 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 આવાજો, ફૂલે ફૂલ બગીચામાં મારી ગયો, ફૂલે ફૂલ ડાન. તો ઉલ્લી ગયો આખું. કેમ થાય? પાણ કોઈ વાડી નાખ્યો બાકી. મગમાં તો હાલી ગયું છે હાથી. હવે આપણે છે ને આંબાવાડીમાં રાપ મારવાની છે. તો આ રાપ લેવા ગયો તો હું. તો રાપ મારી દઈ ને ખડ બધું નીકળી જાય આંબામાંથી. આંબા થઈ જાય બધા ક્લીન. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી બીજી વાડીએ, આંબાવાડીએ. અને અહીંયા મસ્ત મજાનું વાતાવરણ જોવું અત્યારે. તો નરોત્તમભાઈ છે ને આંબામાં આપણે હકારવાની છે રાપ. તો રાપ બદલાવે છે, આપણા ખીતા કાઢી નાખ્યા છે અને રાપ ચડાવવાની છે. હવે પછી આંબામાં હકારી દઈએ. તો મિત્રો રાપ બાપ ચડાવી દીધી છે. હવે આવ્યા છે આંબાવાડીમાં. તો જવાનું છે જમવા, પણ અત્યારે છે ને ટ્રાય મારી લે કેવું હાલે છે. એટલે બપોર પછી ઉપાધિની તો ટ્રાય મારે છે અત્યારે. જુઓ કેવું ખડ પડે છે. દાંતી ઊંચા નીચી કરવી છે કે નહીં. હાલો ભાઈ, તો બપોરા થઈ ગયા છે, 1 વાગી ગયો છે. તો મશીન મૂકી દીધું છે અહીંયા. હવે છે ને જમી આવીએ ઘરે જઈને. બાકી છે ને એટલામાં મશીન હકાર્યું છે. તમે જો બધું ખડ પડી ગયું છે. તો હવે લાગી ગઈ છે ભૂખ લાગી છે. તો જમી આવીએ હવે ઘરે જઈને. ફાઇનલી મિત્રો તો સમય જેવો 7 વાગી ગયા છે ને મસ્ત છે ને સાંયો થઈ ગયો ને. નરોત્તમભાઈ આવ્યા છે તો મશીન ઘડીક કવડાઈ નાખી. હમણાં અડધો કલાક થાય. કેમ થાય? અડધો કલાક થાય કે? તો હેન્ડલવાળી સિસ્ટમ છે, જુઓ તમે. ઉપડું હો બાકી. ટક 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 ટક. હાલો ભાઈ, તો એટલું છે. હવે લગભગ અડધો કલાક થઈ જાય. આમાં જોઈએ હવે કેટલો સમય જાય છે. હાલો ભાઈ, તો આપણું કામ ચાલુ. ઉખાડી નાખે હવે મૂળમાંથી. તો આ રીતે કામ કરે છે મશીન. ટાઢો પોર હો ભાઈ. 7 વાગી ગયા છે અને અંજવાળું છે બહુ મસ્ત. તો મજા આવે અત્યારે કામ કરવાની ને. પવન છે મસ્ત ઠંડો ઠંડો. અહીંયાથી છે ને મિત્રો આ રીતનું કામ થાય છે. જો પાળો ભલે ભાંગી જાય છે પણ એ તો રિપેરિંગ થઈ જાય. પણ ખડ છે ને હાવ આંબાના થળિયા પાસેથી ખડ બધું નીકળી જાય બહાર. હાલ્યો ફોન પકડો, મને લઈ લેજો બરાબર. હાલો બહાર દેવાનો કે? કેવું પડે એમ? એવું છે. મશીન સારું છે. જો આપણે લેવું જોઈએ એકાદ. હા, પાડી દેવાનું એમ ને? ત્યાંથી રિવર્સ હાલે. હા, તો મોઢા ઉપર વાગી જાય એમ.
આકાશનો ઈશારો તમારે કરવાનો જે પ્રમાણે થાય. કાંઈ નહીં, હાલો હંકારો. લેવર વધારી દીધું મેં, જવો તો આવું છે ભાઈ મશીન. તો હંકારી છે, અંધારું થઈ ગયું જો ઘડીકની વારમાં. બાકીનું કાલ સવારે વારો આવશે હવે. સ્પીડમાં હાલવું પડે, મારે ડગ ડગ અવાજ આવી જાય છે. તો આમાં છે ને મિત્રો હાથ બેસતા બહુ વાર લાગે છે, જેવો તેવો ડ્રાઈવર ન હાલે. શું કહો નરોત્તમભાઈ? તો અઘરું છે ભાઈ હંકારવું. આપણે હમણાં ટ્રાય કરી જોયું તો મેં, ઝટકા મારે નહીં કર્યું. તો મિત્રો અત્યારે છે ને હજી 7:30 નથી થયા, છતાં પણ તમે અંધારું જોઈ શકો છો. તો મિત્રો કાલે સવારે વહેલા તડકો હજી ન જામે ને ત્યારે લગભગ મશીન હકારી લો આપણે, જો નવરા હશે તો. બાકી અત્યારે તો છે ને અંધારું થવા આવી ગયું છે. તમે જોવો ને આ મશીનમાં છે ને લાઇટ જેવી સિસ્ટમ આવતી નથી ભાઈ. તો લાઇટ નથી ને બ્રેકે નથી. આમ શું કેવું ભરા? શું કેવું? મશીન હકારવું તારે? હે? તો મશીનને આપી દીધો છે હવે આરામ. તો આવશું હવે કાલ સવારે કે રોટે ગમે ત્યારે. ખડ કાઢી નાખવાનું થાય છે, બાકી આંબામાંથી બધું. તો વૈયા જઈએ ભાઈ હવે ઘરે ધીમે ધીમે. ઘણું બધું પૂરું થઈ ગયું છે. આમ તો અંધારું થઈ ગયું એટલે દેખાય નહીં. સવારે વાત તમને સવારે બતાવું. ટીટ ટીટ ટેડે ટીટોડીનો અવાજ સાંભળો, ટીટ ટીટ ટેડી. બાકી ચાંદા મામા જેવો મસ્ત મસ્ત દેખાય છે. હાલો મિત્રો, તો જય દ્વારકાધીશ. તો આપણે ડ્રાઈવર ભાઈ આવી ગયા છે અને 11:30 વાગ્યા છે. તો આપણે આંબામાં છે ને ખડ પાડવાનું ચાલુ કરી દઈએ હવે. મિત્રો આવે હાથી હાલી જાય ને પછી છે ને આ ધોરિયા હરખા બાંધવા જોઈએ, કારણ કે છે ને વિખાઈ જાય મશીન હાલે ને એટલે. ધોરિયા બાંધીને પછી છે ને પાણી વાળી લેવાનું છે, નકર આંબા છે ને ફૂંકાઈ જાય. તો કામ ચાલુ થઈ ગયું છે આપણું. અહીંયા જોઈ શકો છો તમે, ઠક 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 હાલે રાખે. ખડ પાડતું જવું પડે, નકર છે ને હરખું ખડ હાલે નહીં, મૂળિયામાંથી ઉપડે નહીં. આ છે ને ગમે એવું ખડ હોય ને જો મૂળિયામાંથી ખેંચી લે એવું મશીન છે આ, ખતરનાક. તો મિત્રો અહીંયા છે ને થોડુંક વધારે ખડ છે, તો રાપમાં છે ને હલવાઈ જાય છે ખડ. આ બધું છે ને નીકળી ગયું છે જુઓ તમે, પણ છે ને પાળામાં નાન્યા ખૂટી જાય નીકળીને. બાકી જો આમ ખાલી હાથ અડાડો ને ત્યાં બધું હાથમાં આવી જાય. બાકી અહીંયા ઝટકો ચાલુ છે તમે જુઓ. તો મિત્રો આ હરિયામાં જુઓ કેટલું ખડ બતાય છે. તો અહીંયા જેટલું ખડ છે ને એટલું જ ખડ છે ને અહીંયા હતું. તો અહીંયા છે ને ઢાપ હાલી ગઈ છે, તમે જોઈ શકો છો રિઝલ્ટ. તો પાછળથી થોડું ખડ લેતું જવું પડે, વીણતું જવું પડે, નકર છે ને નાન્યા બધું જામ થઈ જાય. નીચેના ભાગમાં છે ને બધા એમાં બહુ વધારે ખડ બતાય છે, બાકી ઉપરના ભાગમાં છે ને ઓછું ખડ છે. તો આવું છે ભાઈ, ગરમીમાં થોડું કામ કરી છીએ, કારણ કે અત્યારે ભાઈ સમય મળ્યો છે. જ્યારે સમય મળે ને ત્યારે હંકાર લઈને તોય ઘણો ફેર પડી જાય. બાકી મિત્રો આ મશીન હકારવા છે ને ડ્રાઈવર સારો જોઈ, અને મશીન છે ને આડું ભાગી જાય. તો ગમે એનાથી હાલે નહીં ભાઈ. મેં ટ્રાય મારી કાલે 2-3 વાર, પણ આડું ભાગી જાય, કાં ઊભું રહી જાય, કાં વધારે હાલી જાય. તો મિત્રો થોડોક એવો પોરો ખાધો છે. અને વચ્ચે આવ્યા છે આપણે હેલ્પર ભાઈ, કારણ કે અહીંયા થાંભલેથી છે ને લાઇટનો વાયર તૂટી ગયો છે. તો 1-2 દિવસથી લાઇટ નથી વાળીએ, અને હમણાં તો પાણીની જરૂર નહોતી, પણ આજે છે ને લગભગ મગ કંઈક પાવાનું થાય. તો હેલ્પર ભાઈ આવ્યા છે, તો તાર ફિટ કરી દે પહેલાં, પછી પાછો રાઉન્ડ મારી. અને ગરમી છે ભાઈ ખતરનાક, પવન નથી આજે, અને આજે વાદળ પણ નથી, તમે જુઓ છો ઓછા વાદળ છે. મતલબ ભાઈ તો થોડોક પોરો ખાઈને પાછું ચાલુ કરી દીધું છે આપણું કામ. તો મિત્રો સમય થઈ ગયો છે હવે 1:45, અને તડકો અને ગરમી ફૂલ જામી ગયું છે. તો નરોત્તમભાઈ મશીન હકારતા હતા, અને હું છે ને નીચે જો આ ખડ નીકળે ને બધું હાટોડો છે મિત્રો, બહુ હાટોડો છે તમે જુઓ. તો હું છે ને જે ખડ નીકળ્યું હોય ને એ બધું વીણું છું. તો મિત્રો થઈ ગયો બપોર હવે. તો સાંજે છે ને મિત્રો હવે સમય મળે ને તો સાંજે આ બધું પૂરું કરી દેવાનો વિચાર છે. તો જોઈએ હવે કેવો સમય મળે. અને ભાઈ ગરમી અને તડકો ફૂલ થઈ ગયો છે. તો હવે વૈયા જઈએ આપણે ઘેરે. બાકી આંબાને પાણી પાવાની જરૂર છે, પણ આ બધા ધોરિયા છે ને હરખા કરવા જોઈએ હવે, કારણ કે પાળા છે ને બધા વિખાવા મળ્યા છે. તો આમાં છે ને પાવડો મારીને હરખા કરવા પડશે. તો ધીમે સમય મળતો જાય એમ હરખું કરતા જાઉં. હાલો મિત્રો હવે જઈએ આપણે ઘેરે, અને થોડુંક જમી લઈએ, આરામ કરી લઈએ, પાછા રોંઢે આવશું ભાઈ, થોડોક ટાઢો પર થઈ જાય પછી. તો મિત્રો વાગી ગયા છે 5 ને મસ્ત થઈ ગયો છે ટાઢો પર, તડકો ઓછો થઈ ગયો છે, ઠંડો પવન છે. અને આપણે આવી ગયા છીએ વાડીએ, અને નરોત્તમભાઈ ગયા છે આપણે ડુંગળી વઢાઈને તો ત્યાં આંટો મારવા. તો હમણાં ભાઈ આવે એટલે આપણું કામકાજ ચાલુ કરી દઈએ પાછું. ને જુઓ જમરૂખ વીણું છે મસ્ત મજાનું, ફૂલ પાકલ. આ છે ને મિત્રો લાલ જમરૂખ છે, જુઓ તમે.
બાકી લાઇટ આવી ગઈ ને કુંડી બુંડી ભરાઈ ગઈ છે અને કવામાં છે ને ડારમાંથી પાણી આવે છે તમને બતાવું જુઓ તો હા કેટલું પાણી આવે છે તો હમણાં છે ને મિત્રો મગ પાયા છે તો કવો છે ને ખાલી થઈ ગયો છે મતલબ ખૂટ્યું નથી પણ થોડુંક નીચે વહી ગયું છે પાણીનું ભરાય છે અત્યારે કવો બાકી મિત્રો બન્યા રહો તમે વિડીયોમાં અને વિડીયો જોવાની મજા આવે તો આપણા વિડીયોને લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો આપણી બ્લોગ વિથ સ્કાય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને શેર કરી દેજો બાકી જમરૂખ છે ને આપણી વાડીનું ખાઈએ અત્યારે તો હમણાં ભાઈ આવે પછી આપણે કામ ચાલુ કરી દઈએ બહુ વયું છે હો ભાઈ તો મિત્રો આપણે મશીનના ડ્રાઈવરે આવી ગયા છે અને 5:30 વાગે આવી ગયા છે હવે જોઈએ ભાઈ પૂરું થાય છે કે નથી થતું બાકી ખેંચવાનું છે આજ પૂરેપૂરું ને અહીંયા છે ને છોકરા નાવા આવી ગયા છોકરા મજા આવે નાવાની ફૂલે ફૂલ મોજ આવે ને હા એમ છોકરા આવ્યા છે ભાઈ નાવા ને આપણે જઈએ હવે મશીન હકારવા ઓમ નમઃ શિવાય ઉપડ્યું હા એક ભેગીને ઉપડી ગયો ભાઈ બાકી કેરીઓ જવો આપણા આંબામાં કેટલી છે લાડ બધી કેરી આવેલી છે ભાઈ પાકવા આવી ગઈ છે પીળી પડી ગઈ છે થોડી પીળી કેરી થવા મળી મારી લો રન ફૂલે ફૂલ અને બપોરે જે હંકાર્યું હતું ને આ ખડ છે ને બધું છે ને લસાઈ ગયું છે જુઓ તમે બાકી કામ આપણું ચાલુ થઈ ગયું છે અત્યારે તો મિત્રો આટલો ભાગ આપણે હવે બાકી છે જો આમાં દેખાય છે ચોખ્ખું આ ભાગમાં મશીન હાલી ગયું છે અને આ ભાગમાં બાકી છે પણ આમાં છે ને બાજરી બહુ વધારે છે એટલે થોડોક સમય પણ વધારે લાગી શકે બાકી કામ થઈ ગયું છે આપણે ચાલુ અને આ ખડ છે ને ઊભું નથી આ ખડ પડી ગયું છે જો લઈ લઈને મૂળિયામાંથી ખડ નીકળી જાય છે બધું ટોટલ આ ખેંચાઈ જાય પણ આમાં છે ને સમય વધારે લાગે મશીનમાં પડી જાય ને તો બધું સુકાઈ જાય કે ઢવડા બહુ થાય આમાં કારણ કે મોટી બાજરી છે ને ધાપમાં બધું હલવાઈ જાય કચરું હા ટાઈમ પૂરો થઈ ગયો ગાયું લેવા આવી જાય કાંઈ નહીં કાલ બીજું હું ને નવરાય હાંકી નાખવાનું છે બાજરીમાં જે મશીન હાલે છે ને જુઓ તમે આ છે ને બધું ઢેફા હોતું ધૂળ હોતું ખેંચી લીધું છે બધું જુઓ ખાલી આમ કરી આમ હાથ મારવાનો રહે બાકી છે ને આમાં ઢવડા વધારે થાય કારણ કે બાજરીના મૂળિયાને છે ને બધું રાપમાં ભરાઈ જાય તો કાઢતું રહેવું પડે ચાલુમાં બાકી નીકળી જાય છે બધું આમ જુઓ તમે મૂળિયામાં હાંકો તો આવી રીતે હાલે છે મિત્રો બાજરીમાં મશીન પાછું જામ થઈ ગયું છે તો નીચે ખડ પાછું ઊંચું કરતું રહેવું પડે હા રિટર્ન લઈ લેવાનું મસ્ત ટાઢો પોર છે એટલે કામ કરવાની મજા આવે છે ભાઈ બપોરે તો ભાઈ ગરમી હતી ભાઈ બહુ ખતરનાક ગરમી હતી ને અત્યારે મસ્ત મજા આવે છે ટાઢો પોર તો બાજરી વીણવા મળ્યા જો કેવું થઈ ગયું છે તો આ બધી બાજરી છે ને લેવી પડશે કારણ કે પાળા બાંધવાના છે ને પછી પાણી વાળવાનું છે તો હવે છે ને કામ ખૂટે એમ જ નથી આપણે વાડીમાં ઓહો મોટા ભાઈ બાજરી નીકળે હો ભાઈ બાકી ડ્રાઈવર ભાઈ જાય છે અત્યારે વાડીએ એની કેમ કે ગાય બાંધી હોય વાડીએ તો લેવા જાય છે ને હું છે ને ત્યાં સુધીમાં છે ને આ બધું બાજરી છે ને જ્યાં મશીન આવેલું છે ને બધી બાજરી સાફ કરી લઉં અને જો વહેલા આવી જાય ભાઈ વાડીએથી તો આવશે પાછા મશીન કાઢવા બાકી કાલે વારો આવશે બાકી આમાં બાજરી છે ને બહુ વધારે છે તો આમાં છે ને ઢવડા બહુ થાય રાપમાં છે ને હલવાઈ જાય બાજરી હલો ભાઈ ક્યારનો વીણું છું તો થાકી ગયો છું તો હવે થોડોક પોરો બોરો ખાઈ લઈએ એવું જોઈએ જો ભાઈ આવશે તો પાછું મશીન નકારશું નકર વૈયા જાઉં ઘરે અને કાલે પાછું ચાલુ કરશું તો બના રહેજો મિત્રો વિડીયોમાં મિત્રો જય માતાજી તો આપણે આવી ગયા છીએ પાછા વાડીએ અને નરોત્તમભાઈ આપણે ડ્રાઈવર આવી ગયા છે મશીનના તો આજે છે ને મિત્રો ત્રીજો દિવસ છે અને બપોરના 11 વાગી ગયા જો મિત્રો વચ્ચે કાંઈ કામ ન આવી જાય ને તો આ બધું છે ને આજે ખડ પાડી દેવાનું થાય છે બપોર થઈને ત્યાં તો ભાઈએ તો એનું ડ્રાઇવિંગ ચાલુ કરી દીધું છે આપણે છે ને ખડ લેવાનું છે આમાંથી ન લઈ તોય હાલે મિત્રો કારણ કે તડકો છે ને એટલો બધું સુકાઈ જાય પણ થોડુંક લેતા જાય તો સારું પડે તો ચાલો ભાઈ કામે લાગી જાય હવે ઘડીક ધબધબાટી બોલાવી દઈએ બપોર થાય ત્યાં પૂરું બના રહેજો મિત્રો વિડીયોમાં અને મિત્રો વિડીયો જોવાની મજા આવે તો વિડીયોને લાઇક કરી દેવાની છે કોમેન્ટ કરી દેવાની છે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આટોડો છે અને બાજરી છે બાકી તો વધારે બીજું કાંઈ ખડ છે નહીં કેમ લાગે બપોર થઈ જાય પૂરું કે એમ ને ખેંચી લે બીજું શું તો બપોર થઈ જાય પૂરું કરી દેવાનું છે મિત્રો હવે
તો જુઓ ભાઈ આ રીતનું છે, કારણ કે અહીંયા છે ને બાજરી બહુ ઝીણી ઝીણી છે અને રાપમાં છે ને બધું ભરાઈ જાય છે, તો મશીન છે ને એટલું કામ નથી કરતું. જમીન થોડીક ઓછી પડે છે, બાકી કાંઈ પ્રોબ્લેમ નથી. ટાયર કેવું ભરી જાય છે એવો. તો ગરમી છે અને થોડીક સોડા પીધી ટાઢી ને હવે પાછું ચાલુ કરી. શું કેવું, હેન્ડલ બેન્ડલ મારી, મારે હેન્ડલ મારવાનું છે. હાલો કેમેરો પકડો. આમાં છે હેન્ડલ, આમાં છે ને પેટીની સુવિધા છે જો ભાઈ મશીનમાં. મંગલમ જોઈ ભાઈ ઉપડી જાય છે કે નથી ઉપડતું? ખબર છે ને તને? હે હા હા. તો અહીંયા છે ને સૈકલી આવે, ગિયર આવે. આ સેડું નથી લાગતું બરોબર કે એટલું સડાય? એટલું જ સડે. ત્યાં હોવાની કોશિશ નહીં કરવી, એની હાથે નીકળી જશે. તને વાગે. હાલો ભાઈ એટલું ઉપડ્યું. હાલો ભાઈ તો ઉપડી ગયું છે આપણું મશીન. તો હવે છે ને થોડુંક એવું કામ છે ખાલી બાકી, તો ધધડાવી નાખીએ બધું પૂરું. બાકી આજનું વાતાવરણ છે ને ચોખ્ખા વાદળા છે, તમે જુઓ ચારે બાજુ મસ્ત વાતાવરણ છે. બાકી આમ બહાર દઈને હાકે જાય ને એટલે છે ને બધું વાંહે વાંહે પડતું જાય. બાકી મિત્રો આ છે આપણી આંબાવાડી. તો 1-2 વર્ષમાં છે ને આંબા આવવા મળવાના છે, એટલે બુકિંગ કરાવવું હોય તો કોમેન્ટમાં તમારું બુકિંગ થઈ જાય ભાઈ ઓનલાઈન. તો મિત્રો 12:30 જેવો સમય થઈ ગયો છે ને આપણે છે ને એટલામાં બધામાં મશીન હાલી ગયું છે ને હવે છે ને ખાલી હેડે મતલબ ગોળ ફરતી હંકારવાનું બાકી છે. તો થોડુંક છે એ પૂરું કરી દઈએ ને પછી જમી આવીએ, પૂરું કરી દઈએ ભાઈ સમાપ્ત. તો તડકો પણ જામી ગયો છે ભાઈ ખતરનાક, પણ ગરમીમાં ભાઈ મશીન હકારે છે અને હું થોડું ખડ લેતો જાઉં છું વાંહેથી. તો આવું છે હવે છે ને હેડે બાકી છે. બાકી આખી વાડીમાં સાફ થઈ ગયું છે, ખડ બધું પાડી દીધું. જુઓ તમે મશીનનું કામ થઈ ગયું છે સમાપ્ત. હવે મશીન જાહે ઘેરે કા વાડીએ ઘડીક પડ્યું રહે, આજે લગભગ બીજી વાડીએ લઈ જવાનું. તડકો જામી ગયો છે, 12:45 વાગી ગયો છે અને જઈએ હવે ઘરે ધીમે ધીમે.